ખોટો કેસ આખો ઉભો કર્યો, આખો કેસ ઉભો કરવામાં આવ્યો। એક્ટિવિટીની યોજનાઓ આવે, ગુજરાત પેટર્નની યોજનાઓ આવે, વિકાસશીલની યોજનાઓ આવે, બધામાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે, ત્યારે એમના ભાજપના નેતાઓ, એમના મળતિયાઓ, એમના કોન્ટ્રાક્ટરો, એનજીઓ બારોબાર એમના પ્રભારી મંત્રીઓને સાથે રાખીને આયોજન કરે અને ખાઈ જાય। ત્યારે મેં ત્યાં વિરોધ કર્યો। મેં કીધું એક્ટિવિટીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ આયોજન કરશે, કોઈ બહારના કોન્ટ્રાક્ટરોને આમાં અમે બેસવા નહીં દઈએ। બસ આટલી વાતમાં એ લોકોએ મારું આયોજન કરી નાખ્યું। ઘણી ટાઈમથી મારી રાહ જોઈને બેઠા હતા અને તે દિવસે મને એ લોકોએ ફસાવી લીધો। તમે જોયું હશે, ઓફિસમાંથી જ્યારે હું જેવો બહાર નીકળ્યો, ભાજપના સાંસદ ત્યાંના મનસુખ વસાવા આખું ટોળું લઈને આવી ગયા, આખા જિલ્લાની પોલીસ આવી ગઈ અને એક જાગૃત ધારાસભ્ય તરીકે મને તાત્કાલિક ત્યાં અરેસ્ટ કરી લેવામાં આવ્યો। તમે જોયું હશે, એરેસ્ટ કર્યા। મેં કીધું મારો ગુનો શું છે, મારી વાત શું છે કે મને તમે એરેસ્ટ કરો છો, મને એફઆઈઆર આપો, કોણે મારા પર ફરિયાદ કરી છે? છતાં ભાજપના નેતાઓના ઈશારે, એમના ગૃહમંત્રીના ઈશારે પોલીસે ધક્કા મુક્કી કરીને ઘસડીને મને જીપમાં બેસાડ્યા। ત્યાંથી મને રાજપીપળા જેલમાં લઈ જવામાં આવ્યો। એક રાત રાજપીપળાની બજારની સિટીની જેલમાં રાખવામાં આવી। મારા ઘરેથી કપડા લઈને આવ્યા, ટિફિન લઈને આવ્યા। 1:30 વાગ્યા સુધી બહાર ઉભા રહ્યા, પછી અમને અંદર જવા દો। પોલીસ પર ભારતના ભાજપના નેતાઓનું દબાણ, એમના ગૃહમંત્રીનું દબાણ, અમારા વકીલો આજીજી કરતા રહ્યા પણ કોર્ટમાં આવવા ના દીધા। મારા જામીન રદ થયા। મને રાજપીપળાની જિલ્લા જેલમાં રાખવાને બદલે ગૃહમંત્રીના ઈશારે મને સેન્ટ્રલ જેલ વડોદરા ખાતે નાખવામાં આવ્યો। સેન્ટ્રલ જેલ સયાજીરાવ ગાયકવાડે બનાવેલી જૂની જેલ, અંગ્રેજો વખતે પણ જે કેદીઓ પકડાય એને ત્યાં રાખવામાં આવે। આજે પણ 1600 થી 1700 કેદીઓ ત્યાં છે। ત્યારે એ પાકા કેદીઓ કોઈ 10 વર્ષની સજાવાળા હોય, કોઈ 20 વર્ષની સજાવાળા હોય, કોઈ આજીવન સજાવાળા હોય, કોઈ ફાંસી વાળા હોય, કોઈ આતંકવાદી હોય, કોઈ ગોધરાકાંડ વાળા હોય, એવી જેલમાં મને મોકલી દેવામાં આવ્યો। હાઈ સિક્યુરિટીની કોટડીમાં એકલો જ મને બંધ કરી દેવામાં આવ્યો। સાથીઓ, હું જેલથી ડરતો નથી, હું અવાજ કરું છું। હું જેલથી ડરતો નથી, પણ જ્યારે વગર ગુને મને જેલ વેઠવાની આવી ત્યારે મને ખૂબ દુઃખ થયું। મારો કોઈ ગુનો નહોતો, બસ ગરીબ લોકોનો અવાજ બન્યો અમારો ગુનો। આ વિસ્તારમાં શિક્ષકોની ભરતી કરાવવાની માંગ કરી અમારો ગુનો। આ વિસ્તારમાં લોકોના અન્યાય સામે લડીએ એ અમારો ગુનો। આ વિસ્તારમાં પાલાડેમનું પાણી મળે એવી માંગ કરી એ અમારો ગુનો। નર્મદા વિસ્તારમાં નર્મદાનું પાણી મળે એની માંગ કરી એ અમારો ગુનો। અમે એસટી, એસસી, ઓબીસી અને માઇનોરિટીના અવાજ બનીએ, અમે બધાનો અવાજ બનીએ। બસ આજ અમારો ગુનો। વિદ્યાર્થીઓ માટે લડીએ, યુવાનો માટે લડીએ, મહિલા માટે લડીએ, ખેડૂતો માટે લડીએ, એટલે જેલ કરી દે। તમારા રાજુભાઈ કપરાળા, અમારા પ્રવીણભાઈ રામને 85 જણને જેલમાં નાખી દીધા। બસ